મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વિકલનમાં આપણે લાસ્ટ એક્સરસાઇઝ કરતા છે ત્યાંથી શરૂઆત કરીએ. આપણે લગભગ 1 થી 13 સમ્સ કરેલા છે અને હવે આગળના સમ્સ કમ્પ્લીટ કરીએ. અને તમને સાથે સૂચના આપી દઉં છું કે તમારી જે ટેસ્ટ છે, કોમ્પિટિટિવ ટેસ્ટ અને MCQ અને સબ્જેક્ટિવ 10 તારીખે અને 12 તારીખે એના માટેના MCQની પ્રેક્ટિસ કરવા માટે એ ટાઈપના MCQ તમારે આવી શકે. એટલે MCQની પ્રેક્ટિસ માટેની PDF તમને મોકલેલી છે એ તમારે પ્રેક્ટિસ કરવાની છે MCQની, અને એનું સોલ્યુશન તમને હું આપીશ. પહેલાં તમારે જ કરવાનું છે. 8-9 તારીખ સાઈડમાં હું તમને એ પોસ્ટ કરીશ, પણ તમારે એ દાખલા જાતે પહેલાં MCQ કરવાના છે જે તમને કામમાં આવશે એક્ઝામ માટે. અને બીજી વસ્તુ કે એમાં મેં બધા સામટા જ તમને MCQ આપી દીધેલા છે, જેમાં અમુક ટોપિક આપણે નથી ચલાવતા, જેવી રીતે સતત વિધેયવાળા દાખલાઓ. તો સતત વિધેયવાળા દાખલાઓ જે અંદર આવશે MCQ તમારે સ્કીપ કરવાના, ઘણા બધા છે વચ્ચે. એટલે સતત છે, વિકલનીય છે, એવા તમારા ઓપ્શન પરથી પણ તમને ખ્યાલ આવી જશે. તે દાખલાઓ તમારે ટચ નથી કરવાના અત્યારે. ઓકે, તમને જેટલા પોર્શન ચાલ્યો છે તેટલા જ પોર્શન MCQ તમારે સોલ્વ કરવાના છે હાલ તો. અને પહેલાં જ્યારે પણ ટોપિક ચાલશે ત્યારે તમારે પછી કવર કરી નાખવાના રહેશે. અને સાથે બીજો પણ એક ટોપિક પછીથી ચલાવ્યો હજુ આપણે, રોડનું પ્રમેય અને મધ્યકમાન પ્રમેય. જે આ સ્પર્ધે 5 કમ્પ્લીટ થાય એટલે હું લેવાની જ છું, બટ અત્યારે ટેસ્ટમાં એ નહીં લેવાશે. એટલે રોડનું પ્રમેય અને મધ્યકમાન પ્રમેયના જે MCQ વચ્ચે આવેલા હોય તો તે પણ તમારે સ્કીપ કરી દેવાના છે. એટલે નોટ એ લખેલી છે PDFમાં, તે છતાં પણ આ વિડીયોમાં હું તમને જણાવી દઉં છું કે તમારે તમને જે સિલેબસ ચાલ્યો છે તેમાંના જ MCQની પ્રેક્ટિસ કરવાની છે, કોમ્પિટિટિવ લેવલ માટે પણ અને તમારી જે બોર્ડ MCQ આવશે તેના માટે પણ તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. ઓકે, હું તમને 8 થી 9 તારીખ સુધી 8 તારીખે તમને હું એનું સોલ્યુશન આપીશ, પણ તે પહેલાં તમે જાતે પ્રેક્ટિસ કરશો તો વધારે સારું રહેશે તમારા માટે. એટલે જે ટોપિક સિવાયના છે અંદર તેને તમારે અત્યારે ટચ નહીં કરતા એ હું તમને કહું છું. ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ આગળના એક્સરસાઇઝ જ્યાં બાકી છે ત્યાંથી. 13 દાખલા આપણે કદાચ કર્યા છે અને 14મો દાખલો થી આપણે શરૂઆત કરીએ. 13મા દાખલામાં તમને PDF પણ લખેલું છે કે 0 <x 1 હોય તો શોર્ટ મેથડ એકદમ છે જ. એ કન્ડિશન હોય તો જ કે 0 <x 1 હોય તો સાઇન ઇનવર્સ √1 - x² ને આપણે cos ઇનવર્સમાં કન્વર્ટ કરીએ તો એ cos ઇનવર્સ x બની જાય તો π/2 આવી જાય છે. એટલે એક જ સ્ટેપમાં તમારો આન્સર 0 આવી જાય છે. MCQમાં તમને એવું આવી શકે છે, કન્ડિશન જોવી અગત્યની છે. એટલે મેં તમને દાખલો -1 થી 1 માટે કરાવી દીધેલો છે. તમારી બુકમાં તો 0 થી 1 માટે છે, પણ મેં તમને -1 થી 1 માટે કરાવેલો તો એ મોટો દાખલો થશે. એટલા માટે જ્યારે દાખલો જોઈ લો, બુક કરતા કન્ડિશન ડિફર છે એમાં. ચાલો, સર તે 5 નો 14મો પ્રશ્ન. પેલો દાખલો કયો તેમ જરા જોઈ લેજો, કન્ડિશન વાઇઝ મેં લાંબો કરેલો છે. ઓકે, આ 14મો દાખલો આપણે 11મા ધોરણમાં કરી નાખેલો છે. -1 <x 1 માટે તમને આપ્યું છે x √1 + y² x √1 + y + y √1 + x = 0. તો dy/dx મારે અંદર આપ્યું છે તેવું પ્રૂવ કરવાનું છે. અંદર આપ્યું છે તેવું લાવવાનું છે ને એટલા માટે જરાક લાંબુ થશે. લગભગ આ વિડીયો લગભગ તમારો 20 મિનિટ છે. ઓકે, તો x √1 + y + y √1 + x = 0 અને લાવવાનું છે dy/dx = -1/1 + x આખાનો વર્ગ. એવું તમારે લાવવાનું છે. તો શરૂઆત કરીએ. x √1 + y √1 + x = 0. હવે dy/dx કરવું હોય તો અહીંયા હું સીધું dy/dx શરૂઆત કરું તો થાય, એમાં કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો. પણ તમને જે જવાબ આપેલો છે તે જવાબ લાવવામાં પ્રોબ્લેમ ક્રિએટ થાય છે થોડો. એક તો અહીંયા રૂટ છે, અહીંયા પણ રૂટ છે, પાછા બે ગુણાકારમાં આવશે. તો ગુણાકારમાં આવે એટલે અહીંયા ગુણાકારથી એક અચળ, બીજાનું વિકલ્પ, બીજો અચળ, પહેલાથી વિકલ્પ, પાછો અહીંયા y આવે એટલે dy/dx આવશે, અહીંયા dy/dx આવશે. જે dy/dx 2-3 જગ્યાએ તમારું આવે તેથી તમે કોમન નીકાળો અને રૂટ વાળો પ્રશ્ન જે રહેશે તે તો રહેશે જ. અહીંયા પણ ગુણાકારનો નિયમ 2 જગ્યાએ એવું આવે છે. એટલે થોડું આપણે સિમ્પ્લિફિકેશન કરીએ. અહીંયા એ સિમ્પ્લિફિકેશન જ આ દાખલામાં યાદ રાખવું અગત્યનું છે. ડાયરેક્ટલી તમે વિકલન કરવા જશો તો દાખલો બહુ લાંબો થશે અને અંદર જે જવાબ આપ્યો તેવો જવાબ લાવવામાં બહુ તકલીફ પડતી છે. એટલે આને તમારે સિમ્પ્લિફિકેશનથી ધ્યાન રાખવું જરૂરી છે. પહેલું સ્ટેપ જો તમને ધ્યાનમાં આવી જશે તો પછી આખા દાખલામાં કોઈ મગજમારી આવવાની નથી.
એટલે પહેલા શું કરીશું કે આ રૂટ ઉડે તેવું કરવું હોય તો હું સીધો રૂટ ઉડાવવો હોય આપણે શું કરીએ વર્ગ કરીએ વર્ગ કરીએ એટલે રૂટ નીકળી જાય વસ્તુ બરાબર છે પણ હું જો સીધો જ વર્ગ કરી નાખું તો આખાનો વર્ગ લખાશે અને આખાનો વર્ગ લખાશે એટલે a વર્ગ વત્તા b વર્ગમાંથી રૂટ નીકળી જશે પણ વચ્ચે મધ્યમ પદ આવશે 2xy વર્ગમૂળમાં 1 + y 1 + x તો તેમાં પાછું રૂટ આવી જવાનું અને એ રૂટને પાછું દૂર કરવા માટે પાછા બીજી વખત વર્ગ કરવા પડે પેલા પદને આ બાજુ લાવીને એ રીતે જશે તો ખરો જવામાં વાંધો નથી બટ થોડો પ્રોબ્લેમ બે વાર આપણે વર્ક કરવો પડે ને એ રીતે જવું પડે બેટર છે કે આપણે અહીંયા પાછળ 0 જ છે તો એક કામ એ કરી નાખીએ કે વર્ગ કરું પણ એક પદને પહેલા આ બાજુ લઈ આવું અને પછી વર્ગ કરું -y √1 + x અને હવે બંને બાજુ વર્ગ કરી દઉં તો બંને બાજુથી રૂટ એક સાથે નીકળી જશે x² 1 + y y² 1 + x ક્લિયર થશે ચાલો હવે સિમ્પ્લિફિકેશન x² + x² y y² + xy² ઓકે x² - y² પદને આ બાજુ લઈ જાઉં xy વાળા સાથે રાખું ને x² અને y² વાળા અલગ રાખ્યા છે ક્લિયર છે બધું વસ્તુ સમજાયું છે આ લોકોને અલગ રાખ્યા આ લોકોને અલગ રાખ્યા આ લોકોને અલગ રાખવાનું રીઝન શું છે કે આ લોકોના ફેક્ટર્સ માંથી થશે એ ફેક્ટર્સ શું આવશે x - y x + y અહીંયાથી xy કોમન નીકળશે તો એ પણ આવશે x - y કોમન x + y + xy = 0 જો તમને આ સ્ટેજ ધ્યાનમાં આવી જાય ને પછી આ બધું થયા કરે સાદુરૂપ છે એટલે થયા કરે તો હવે અહીંયા x - y = 0 અથવા y = 0 એવું થઈ જાય એટલે x - y = 0 અથવા x + y + xy = 0 અહીંયા શું થશે x = y હવે x = y લેવા જાવ તો તમે અહીંયા મૂકો કઈ રકમ રહેતી જ નથી x = y ફક્ત 0 માટે જ એવા સાચું પડે છે 1 + x² પછી x 1 + x² 2 ટાઈમ્સ 1 + x² = 0 થશે x = 0 ને y = 0 ખાલી x = 0 ને y = 0 માટે જ આ પરિણામ સાચું પડે છે એટલે x = y = 0 માટે જ આ સત્ય બને છે બાકીના બધા માટે સત્ય બનતું નથી બધા માટે નથી બનતું એટલે આપણે તો ફોર ઓલ x ને y વિચારવાનું છે -1 ને 1 ની વચ્ચે વાળા બધા માટે વિચારવાનું છે આ તો ખાલી 0 માટે જ બને છે બાકીના માટે નથી બનતું એટલે આપણે આયરું આ લઈશું એટલે આ શક્ય નથી આમાં x = y લેવા જાય તો એ પોસિબલ બનવાનું નથી એટલે આપણે લઈશું x + y + xy = 0 મારે dy/dx શોધવું છે તો એનાથી y ને સૂત્ર કરતા કરી શકાય એવું દેખાતું છે એટલે આ બે પદમાંથી y કોમન કાઢું તો 1 + x રહેશે અને અહીંયા -x બરાબર આઈડિયા તો y = -x/1 + x આ y મારી પાસે આવી જાય છે અને હવે મારે dy/dx કરવું હોય ત્યારથી સાપેક્ષ વિકલન કરું તો dy/dx = d/dx of -x/x + 1 અને હવે અહીંયા -x/x + 1 આવ્યું એટલે અહીંયા ભાગાકારના નિયમથી આપણે વિકલન કરી શકીએ ઓકે તો dy/dx છેદ અચળ આવે ને પહેલા છેદ અચળ અંશનું વિકલન લખી નાખો એકવાર d/dx of -x માઈનસ અંશ અચળ છેદનું વિકલન અને છેદમાં આવશે છેદનો વર્ગ ઓકે એટલે આવશે x + 1 આ આવશે -1 આ માઈનસ માઈનસ પ્લસ x + 1 નું વિકલન 1 આવશે અને અહીંયા x + 1 નો સ્ક્વેર -x - 1 + x + 1 નો સ્ક્વેર એટલે -1/x + 1 નો સ્ક્વેર બરાબર તો આ તમારો આન્સર આવી જાય છે ક્લિયર છે દાખલો ઘણીવાર પૂછાય તેવો છે બરાબર એટલે ધ્યાનમાં રાખવાનું પડે ઘણીવાર પૂછવાનું રીઝન એવું એ છે કે તમે ડાયરેક્ટલી વિકલન કરશો તો પ્રોબ્લેમેટિક કેસ બની જાય છે તમે એક પદને આ બાજુ લાવીને પછી વર્ક કરો તો પછી એકદમ સિમ્પ્લિફિકેશન તમારું આરામથી થયા કરે તેવા સ્ટેપ્સ આપવા આવે છે એટલે આ સ્ટેજ ધ્યાન રાખવું અગત્યનું છે મેથેમેટિકમાં કરે છે પહેલું સ્ટેપ ધ્યાન રાખો પછી આરામથી તમે દાખલો કરી શકશો ક્લિયર છે દાખલો 2-3 માર્કમાં પૂછી શકાય તેવો દાખલો થઈ જાય છે એવા અને x = y માટે એવા
ખાલી 0 માં x ને y બંને 0 તો પોસિબલ બને છે, અદરવાઇઝ પોસિબલ નથી બનતું. એટલે આપણે આઈડિયા x + y + xy ઘણી વાર તો રકમમાં આપણે કે x = y આપી દે છે, એટલે તો ચિંતા નથી કરતી. ઓકે, તો આ 14મો દાખલો તમારો કમ્પ્લીટ થયો. હવે આપણે 15મો દાખલો જોઈશું. એ વેરી મોસ્ટ IMP દાખલો છે તમારો 15મો દાખલો. દાખલામાં તમને રકમ આપી છે કોઈક c > 0 માટે કન્ડિશન આપેલી છે x - a² y - b² = c². c > 0 પર તો સમીકરણ દેખાય છે. તો સાબિત કરવાનું છે કે 1 + dy/dx² સાબિત કરવા માટે કન્ડિશન કઈ છે 1 + dy/dx². એના ⁵3/2 છે અને નીચે d2y/dx છે. આખાના ⁵3/2 છે અને અહીંયા છે d2y/dx. આનો સિમ્પ્લિફિકેશન જે આવે છે તે a અને b પર આધારિત ન હોય તેવો અચળ છે. એટલે આપણે આ શોધીશું. તેનો જવાબ આવશે તેમાં a અને b અંદર આવવા જોઈએ નહીં, જે અહીંયા છે કોઈ અચળ આવવો જોઈએ. અચળ કોણ છે? c. એને b પણ છે, પણ એને b માટે તમને અહીંયા કહ્યું છે કે તમારો અચળ કોઈ આવવો જોઈએ, પણ એને બી સિવાય આવું તમારે લાવવાનું છે. દાખલો બહુ વાર પૂછાય છે, ઘણી બધી વાર પૂછાય છે. ઓકે, તો આ ઇક્વેશન મને આપ્યું છે અને લાવવાનું છે તેના આધારે વિચારો તેમાં dy/dx ની જરૂરિયાત તો છે જ, એઝ વેલ એઝ d2y/dx2 પણ જોઈતું છે. મારે કરવાનું શું, આમાં જે વસ્તુ જોઈતી છે તે પહેલા શોધવાની છે ને આનો આન્સર કંઈક લાવવાનો છે, એટલે પછી આમાં એક કિંમત મૂકવાની. આટલા ખાલી બેઝિક ધ્યાનમાં રાખો દાખલામાં, બરાબર છે? તો એ બેઝિક ધ્યાનમાં રાખીએ તો આ વર્તુળનું સમીકરણ છે તેનું આપણે જ્યારે વિકલ્પ કરતો આનો જવાબ જે આવે છે તે આનો જવાબ આવે છે તે અચળ આવે છે, કોઈ અચળ વેલ્યુ મળે છે મને. ચાલો, તો પહેલા હું વિકલ્પ સ્ટાર્ટ કરીશ. પહેલી વખતનું તો આવશે x - a આખાનો વર્ગ, એટલે પહેલા ઘાતનું વિકલ્પ આવશે ને 2x - a અને d/dx આખું લખું d/dx of x - a આવશે પ્લસ 2y - b d/dx of y - b ને આ c તો અચળ છે એટલે 0. ક્લિયર? 2 પણ નીકળી જશે બંને બાજુ, બધી બાજુ છે એટલે x - a આનું વિકલન 1 આવશે પ્લસ y - b. y - b માં y નું વિકલન આવશે dy/dx = 0. b તો અચળ છે, એ તો અચળ છે એટલે 0 થાય. મારો આન્સર પણ અચળ લાવવાનો છે, પણ એને બી સિવાય નો લાવવાનો છે. ઓકે, તો હવે મારી પાસે dy/dx ની જરૂરિયાત પડશે ને મને, એટલે dy/dx ને સૂત્ર કરતા જો કરી નાખું તો dy/dx મને મળશે આ પ્લસ વાળું આ બાજુ આવશે, એ માઇનસ માં આવશે અને આ ગુણાકાર વાળું નીચે આવશે. આવું કંઈક થયું x - a/y - b. આ dy/dx થયું. ઓકે, d2y/dx કરું કારણ કે મને એની પણ જરૂરિયાત છે, એટલે બીજી વખતનું વિકલન. બીજી વખતના વિકલનમાં માઇનસ ને બહાર રહેવા દઉં તો ચાલે, અંદર રાખી મૂકું તો પણ કોઈ પ્રશ્ન નથી. અને આમ કરું તો છેદ અચળ. હવે અંશનું વિકલન ડાયરેક્ટ લખું, x - a નું વિકલન 1 આવશે માઇનસ અંશ અચળ છેદનું વિકલન એટલે dy/dx આવશે છેદમાં છેદનો વર્ગ. બીજી વખતનું વિકલન કરીએ. ચાલો, આ માઇનસ છે તે તો છે. હવે શું કરવાનું, હવેના પદ જરાક ધ્યાનમાં રાખીને કરવાના છે. આવા દાખલાઓમાં અહીંયા dy/dx ની કિંમત જે આવે છે તે, કારણ કે મારો જવાબ છેલ્લે અહીંયા મૂકું ત્યારે એને બી નીકળી જવા જોઈએ. તો જેમ બને તેમ અહીંથી જો નીકળી જતા હોય થોડા ઘણા તો આપણે પ્રયત્ન કરવાના, કારણ કે અહીંયા a b છે, a છે, b છે, ઘણા બધા છે, એટલે પ્રયત્ન એવા કરવાના. તો આમાં મારે dy/dx ની કિંમત જે છે તે અહીંયા મૂકવા પડે છે. એટલે આ એક્સટેન્શનમાં લખવાનું y - b માઇનસ x - a dy/dx પરિણામ 1 માં જે છે તે કિંમત મૂકું છું હું. તે કિંમત મારી માઇનસમાં છે એટલે માઇનસ x - a y - b. ક્લિયર થાય છે? પરિણામ 1 પરથી આ કિંમતને અહીંયા મૂકી છે dy/dx ની જગ્યા પર
છેદમાં તો જે છે તે છે જ y માઇનસ b નો વર્ગ. પરિણામ 1 પરથી કિંમત મૂકી dy by dx. આવું કરવાથી આવવાનું શું તે ધ્યાન રાખો, માઇનસ. હું લસા લઈશ તો y માઇનસ b આવવાનો, અહીંયા y માઇનસ b નો વર્ગ બની જશે. અહીંયા જોતા રહેજો, y માઇનસ b નો વર્ગ, આ માઇનસ ને આ માઇનસ એટલે પ્લસ થઈ જવાના. આ આવવાનો x માઇનસ a નો વર્ગ. ક્લિયર થયું? આવ્યા બે અહીંયા આવ્યો, પણ આ લસા નીચે આવશે ને, નીચે ઓલરેડી y માઇનસ b નો વર્ગ તો છે જ ને, આ બીજો y માઇનસ b નીચે આવવાનો લસા લીધો તે, એટલે નીચે કોણ આવશે, y માઇનસ b નો ક્યુબ આવવાનો. ક્લિયર થશે આ વસ્તુ? તો આ થઈ મારે સમજાયું? આવ્યા લસા લીધેલો છે તેને આધારે આનું પરિણામ a કહી દઉં છું, કારણ કે હવે મને શું દેખાશે, મારે જેમ મારે તે b ને b નો લોપ કરવાનો છે ને, તો અહીંયાથી a ને b નીકળી જશે. જુઓ, બીકોઝ પરિણામ a પરથી કહેવાશે કે x માઇનસ a નો સ્ક્વેર પ્લસ y માઇનસ b નો સ્ક્વેર ઇક્વલ ટુ c સ્ક્વેર લખાય છે. એટલે આવશે માઇનસ c સ્ક્વેર છેદમાં y માઇનસ b નો ક્યુબ. પરિણામ a પરથી આપણે કિંમત મૂકી. થયું આટલું? તો આટલું મને d2y by dx માં મળ્યું. આટલું સિમ્પ્લિફિકેશન થયું. હજુ મારી પાસે x માઇનસ a ને y માઇનસ b ને બધું છે તો ખરું જ, પણ થોડાક તો નીકળી ગયા. તો આટલું કામ પછી હવે આમાં સાદરૂપ થવાનું નથી, એટલે આ રવા દઈએ આપણે. તો હવે આપણે જે પ્રૂવ કરવાનું છે તે પરિણામની શરૂઆત કરીએ. તો આપણે આ લાવવાનું છે 1 plus dy by dx નો સ્ક્વેર raised to 3/2 upon d2y by dx2. ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે. એટલે આ કિંમત મેં લઈ લીધી અને એની જગ્યા પર હવે કિંમત મૂકો તો હવે આવશે. ચાલો ત્યાંથી લખી નાખું કે સરળ પડશે. આપણે 1 અને 2 ઉપર અહીંયા કિંમત મૂકીએ. 1 plus dy by dx નો સ્ક્વેર એટલે 1 plus dy by dx નો સ્ક્વેર એટલે માઈનસ તો જતું રહી ગયું, વર્ગ આવી ગયો છે. એટલે શું આવશે, x માઇનસ a નો વર્ગ છેદમાં y માઇનસ b નો વર્ગ થવાનું. માઇનસ નીકળી ગયું વર્ગ છે એટલે, આના રેસ ટુ 3/2 છે, ધ્યાન રાખજો. છેદમાં d2y by dx2 એટલે શું આવશે, માઇનસ c સ્ક્વેર છેદમાં y માઇનસ b નો ક્યુબ. ક્લિયર થયું? શું કર્યું, 1 અને 2 ઉપરથી આપણે dy by dx ને d2y by dx2 ની કિંમત આમાં મૂકી છે. જે લાવવાનું છે તે આપણે લઈ લીધેલું છે. સિમ્પ્લિફિકેશન વિચારીએ તો અહીંયા પાછો લસા થશે, x માઇનસ a નો સ્ક્વેર પ્લસ y માઇનસ b નો સ્ક્વેર પ્લસ x માઇનસ a નો સ્ક્વેર રેસ ટુ 3/2 તો ખરા ને, ના રેસ ટુ પણ આવશે, લખી નાખું છું, રેસ ટુ 3/2 છેદમાં y માઇનસ b ના સ્ક્વેર રેસ ટુ પણ 3/2 આવશે. કે આ 3/2 તો આખામાં આવવાના ને, એટલે અંશમાં પણ આપ્યા છે ને છેદમાં પણ આપ્યા છે. છેદમાં આપવાથી શું થયું તો કે આ બે નીકળી જવાના, સ્ક્વેર ને રેસ ટુ 3/2 છે એટલે આખાના છેદમાં તો આવ્યા છે જ માઇનસ c સ્ક્વેર અપોન y માઇનસ b નો ક્યુબ. જરા કે વાતા અહીંયા લસા લીધો, રેસ ટુ 3/2 બંને બાજુ મેં આપ્યા છે, તેને કારણે આ નીકળી ગયા ને આ d2y by dx2 તો જે છે તે છે જ. અહીંયા હવે y માઇનસ b નો ક્યુબ ને અહીંયા પણ રહ્યો તો y માઇનસ b નો ક્યુબ જ રહ્યો, એટલે આ કેન્સલ થઈ જવાનું છે. રાઈટ છે ને? તો હવે શું થવાનું, આ ઇક્વલ ટુ છે. આ તો પાછું આવ્યું, શું આવી ગયું, તો આ પાછું c આવી ગયો કે c સ્ક્વેર. પરિણામ એ ઉપરથી જો x માઇનસ a નો સ્ક્વેર પ્લસ y માઇનસ b નો સ્ક્વેર ઇક્વલ ટુ c સ્ક્વેર છે, એટલે આ બની ગયું c સ્ક્વેર રેસ ટુ 3/2 તો છે છેદમાં y માઇનસ b નો ક્યુબ છેદમાં માઇનસ c સ્ક્વેર y માઇનસ b નો ક્યુબ. એટલે આ કેન્સલ થયા, અહીંયાથી આ પણ કેન્સલ થયા. આ શું કર્યું, પરિણામ a ઉપરથી મેં c સ્ક્વેર મૂકેલા છે. અહીંયા તો નીચે ઉપર રહ્યા c ક્યુબ અને નીચે રહ્યા માઇનસ c સ્ક્વેર, એટલે માઇનસ c રહ્યા. બરાબર, માઇનસ c રહ્યા અને c કોણ છે તો કે અચળ છે. એટલે આ શું આવી ગયું, કોઈક અચળ આવી ગયો. c ગ્રેટર ધેન 0 છે તમારો, એટલે c મારે અચળ આવી ગઈ છે. તો આ મારો દાખલો અહીંયા કમ્પ્લીટ થાય કે આનો આન્સર જે આવે છે તે અચળ વેલ્યુ કોઈક આવી જાય છે. બરાબર ધ્યાનમાં રાખીને દાખલો કરવા પડે તેવું છે અહીંયા.
કે કન્ડિશન્સ ક્યાં ક્યાં કઈ રીતે આવે છે તે. એક તો પહેલી વખત dy/dx કરો, તેને જવાબ આપો. dy/dx માં dy/dx ની કિંમત મૂકવાની છે, એનું સિમ્પ્લિફિકેશન કરો તો અહીંયા c² લખાય છે, અહીંયા y - b નો ક્યુબ આટલું થઈ જાય. પછી આમાં કિંમત મૂકવાની છે. એમાં અગેન 10 આ લેશો એટલે પાછો c² આવશે, એટલે આ c³ આવશે. બરાબર, c³ થશે અને અહીંયા -c² છે એટલે તો અચળ વેલ્યુ કોઈક આવી જાય છે. આ દાખલો ઘણી બધી વાર પૂછાય છે અને આ અચળ આવી અને તે પણ શું છે કે જે a અને b પર આધારિત નથી. તમને પ્રશ્ન આ રીતે કરેલો છે, બરાબર, જેમાં a અને b નથી આવતા. એટલે આ તમારો ક્વેશ્ચન ધ્યાનપૂર્વક કરવા પડે તેવો છે. એટલે તમે 2-3 વાર કરજો તો જ તમને ધ્યાનમાં આવશે. ઘણી બધી વાર પૂછાય છે, એ પાછી પણ કહું છું. આગળનો ક્વેશ્ચન 16મો દાખલો. cos y equal to x into cos a plus y. હા, MCQ માં ઘણી બધી વાર આવજો. cos a is not equal to plus or minus 1 આપ્યું છે અને dy/dx અંદર એ લોકો લાવવા કહ્યું તેવું લાવવાનું છે. અંદર લાવવા કહ્યું તેવું લાવવાનું એ પ્રોબ્લેમ હોય આપણને. બરાબર, cos² a plus y છેદમાં sin a. તમને જે dy/dx લાવવા કહ્યું છે તેમાં કશે x નથી. cos² a plus y છેદમાં sin a છે. અહીંયા cos dy/dx કરવા જાવ તો અહીંયા પહેલું ડાયરેક્ટલી વિકલન કરું તો નથી થવાનું, એવું થવાનું છે જ. cos y નું આવશે -sin y, પણ અંદર x નથી એટલે dy/dx આવશે. અહીંયા ગુણાકારનો નિયમ આવશે, x અચળ અને -sin a plus y, પણ અહીંયા પણ a plus y નું પાછું કરીશું એટલે dy/dx આવશે. અહીંયા dy/dx આવશે, અહીંયા dy/dx આવશે. cos a plus y અચળ, x નું 1 ને છેદમાં cos² a plus y જે જોઈતા છે ત્યાં cos² a plus y, બટ dy/dx બે જગ્યાએ આવે છે અને સાથે x પણ રહેતો છે. જો તમે x અચળ પછી તમે આનું વિકલન કરશો અને પછી આ અચળ રાખશો ત્યારે x નીકળી જવાનું, પણ પહેલી વખત તો આને અચળ રાખશો એટલે x રહેશે. આન્સરમાં x નથી. બરાબર, એટલે અહીંયાથી મારે પાછી x ની કિંમત પાછી cos y છેદમાં cos a plus y મૂકવા પડે. જો એ મારે કિંમત ત્યાં વચ્ચે મૂકવા જ પડતી હોય તો પછી મેં અહીંયાથી જ x ને સૂત્ર કરતા બનાવી નાખું તો શું વાંધો? x ને સૂત્ર કરતા બનાવી નાખો એટલે શું આવશે? cos y છેદમાં cos a plus y. એવું ક્લિયર? જો તમે આ સ્ટેજ અહીંયા નહીં કરશો તો તમે સીધું વિકલન કરશો તો પછી તમારે જ્યાં x દેખાશે ત્યાં મારે આ કિંમત મૂકવાની સૂત્ર કરતા કરવાની. ઇન શોર્ટ મારે સૂત્ર કરતા કરવાનું છે જ. ઓકે, તમે પહેલા જ કરી નાખ્યું. આ સ્ટેજ ધ્યાનમાં રાખો તો આ દાખલો નાનો બની જાય, પેલાથી પણ આવી જાય, જરાક મોટો થાય અને તેમાં તમારે વિચારવું પડે કે અહીંયા મારે x ને એલિમિનેટ કરવા માટે કિંમત મૂકવી પડશે. અહીંયા x ને સૂત્ર કરતા કર્યું. હવે તો મારે x ની સાપેક્ષ વિકલન કરવા જાવ તો અહીંયા x કશે છે જ નહીં. જો અહીંયા કશે x નથી એટલે બધે dy/dx અહીંયા 1 આવે, એવી રીતે આવે. બરાબર, એની જગ્યા પર જો અહીંયા એકલું y માં જ છે તો અહીંયા શું કરું? અહીંયા y ની સાપેક્ષ વિકલન કરું તો મને અહીંયા કોઈ પ્રોબ્લેમ નહીં આવે. y ની સાપેક્ષ વિકલન કરું તો આ x નું y ની સાપેક્ષ એટલે dx/dy લખાય છે. y નું x ની સાપેક્ષ dy/dx લખાશે તો આ dx/dy લખાશે. અને અહીંયા તો એકલો y જ છે એટલે તો જેમ આપણે કરીએ તેમ જ કરવાનું. પાછું dy/dx તમારો પ્રશ્ન છે જ નથી કારણ કે આપણે y ની સાપેક્ષ જ કરીએ છીએ અને અહીંયા y જ છે. અહીંયા ભાગાકારનો નિયમ આવશે. શું આવવાનું? છેદ અચળ અંશનું વિકલન cos y નું શું આવશે? -sin y પ્લસ માઇનસ અંશ અચળ છેદનું -sin a plus y. cos નું માઇનસ સાઇન થશે તેના આધારે છેદમાં cos² a plus y ની સાપેક્ષ કરીએ છીએ એટલે y ને x તરીકે મગજમાં રાખીને જેમ કરીએ તેમ જ કરી દેવાનું. માં પાછળ dy/dx નથી આવવાનું. ઓકે, તો હવે શું થશે તો કે આ માઈનસ ને અહીંયા પ્લસ થઈ જવાનું. બરાબર, એટલે જો કઈ નેક્સ્ટ લખી નાખું cos a plus y
ઇન્ટુ સાઇન વાય પ્લસ સાઇન a પ્લસ વાય ઇન્ટુ કોસ વાય છેદમાં કોસ સ્ક્વેર a પ્લસ વાય. હવે તો કે કોસ સાઇન કોસ એવું આવ્યું એટલે સાઇન કોસ માઇનસ કોસ સાઇન એવું થયું. લખી નાખવું એવું જોજો. તમે સીધો આ સ્ટેપ લખી શકતા હતા. સાઇન a પ્લસ વાય કોસ વાય માઇનસ કોસ a પ્લસ વાય સાઇન વાય. કઈ યાદ આવે કે આવું કોઈ સૂત્ર જેવું કઈ? કોસ સ્ક્વેર a પ્લસ વાય. આને હું x તરીકે વિચારું ને આને આ a તરીકે ને આ બે તરીકે સાઇન a કોસ b માઇનસ કોસ a સાઇન b. સાઇન નું સૂત્ર આવી ગયું ને એટલે સૂત્ર કયું આવ્યું? સાઇન આલ્ફા માઇનસ બીટા નું સૂત્ર આવે છે. સાઇન આલ્ફા માઇનસ બીટા એટલે સાઇન a પ્લસ વાય માઇનસ વાય. આ મારો આલ્ફા છે ને આ મારો બીટા છે. a પ્લસ વાય માઇનસ વાય છેદમાં કોસ સ્ક્વેર a પ્લસ વાય. કયું સૂત્ર? સાઇન આલ્ફા માઇનસ બીટા નું સૂત્ર યુઝ કર્યું. સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. આ જે જવાબ આવ્યો તે dx બાય dy નો આવ્યો અને મને જોઈએ dy બાય dx. તો ઉલટાવી કાઢો છેદમાં સાઇન. બરાબર? તો આ જ તમારો આન્સર થયો. આ પણ એમસીક્યુ તમને ઘણી બધી વાર આવે છે. બે માર્કમાં પણ આવી શકે, એમસીક્યુમાં પણ આવતું છે અને કોસ ની જગ્યા પર સાઇન લખેલું હોય તેવો પણ આવી શકે છે. કોસ સાઇન y ઇક્વલ ટુ x સાઇન a પ્લસ y એવો પણ દાખલો આવે છે. સેમ પ્રોસીજર. પહેલાથી તમારે x ને સૂત્ર કરતા બનાવી નાખવાનો અને પછી y ની સાપેક્ષ તમારે વિકલન કરવાનું છે. એ રીતે તમે દાખલો એવા કરી શકો છો. એટલે આ દાખલો પણ તમારા માટે એમસીક્યુ ની દ્રષ્ટિએ અગત્યનો છે. ઓકે, તો અત્યારે આપણે આટલા જ દાખલા કમ્પ્લીટ રાખીએ છીએ અને બાકીના દાખલા આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.